હાલમાં જ વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા લારી ધારકને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેથી પોલીસ અને લારી ધારકો વચ્ચે થતી માથાકૂટ મામલે વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આજે તમામ લારી ધારકો સાથે પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ લારી ધારકોને સરકારી ગાઈડલાઈન અનુસાર રાત્રે 11 વાગે તમામ લારી બંધ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે। લારી ધારકો પોતાની રોજગારી માટે ધંધો કરતા હોય છે, ત્યારે સરકાર પણ તેમને મદદ કરવા માટે તત્પર હોય છે, પરંતુ સરકારી નિયમોનું પાલન તમામ લારી ધારકોને કરવું પડશે। તમામ લારી ધારકોને સરકારની ગાઈડલાઈન અનુસાર રાત્રે 11 વાગે તમામ લારી બંધ કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી। પીઆઈ દ્વારા લારી ધારકોને કોઈ પણ વ્યક્તિ માથાકૂટ કરે અથવા તો પીધેલી હાલતમાં આવ્યો હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે। આ બેઠકમાં અંદાજે 60થી વધુ લારી ધારકો આવ્યા હતા અને તેઓએ બાહેંધરી આપી હતી કે પોલીસને પૂરેપૂરું સહકાર આપીશું। તમામ લારી ધારકોને સરકારની ગાઈડલાઈન અનુસાર રાત્રે 11 વાગે લારી બંધ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે।